રસ્તામાં જે ડિમોલિશન ચાલી રહ્યું છે માંદરોજા ટેનામેન્ટ અત્યારે આ માંદરોજા ABC ટેનામેન્ટ જે લિંબાયત ઝોનના TP7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 188 પૈકીની જગ્યા પર આવેલી છે. એ એવી જગ્યા છે કે રિંગ રોડ અડીને આવેલી છે અને ટેક્સટાઇલ માર્કેટનો જે હબ કહેવાય છે એવા વિસ્તારની બિલકુલ નજીકમાં જગ્યા આવી છે. પરંતુ આ ટેનામેન્ટનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જેમ અલથાણ, ડુંભાલ, આંજણા અને કતારગામ ગોટાલાવાડીના પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકાના સાકારિત થયા છે, એ રીતિ પ્રમાણે આ ટેનામેન્ટનું પણ કામ થવું જોઈતું હતું. પરંતુ છેલ્લા 6-7 વર્ષથી જે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે એ ટેન્ડર પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી કહો કે ઇજારદારો રદ બતાવતા નથી, જેના કારણે 6 વાર ટેન્ડર કાર્યવાહી નિષ્ફળ ગઈ છે. અને જે સુરત મહાનગરપાલિકાના જે વિભાગોના હસ્તક આ કામગીરી આવે છે, સ્લમ અપગ્રેડેશન વિભાગ હોય, લિંબાયત ઝોન હોય, ટાઉન પ્લાનિંગ વિભાગ હોય, મધ્યસ્થ વિકાસ વિભાગ હોય કે કાયદાકીય વિભાગ હોય, એ બધા વિભાગનું એકબીજા સાથે યોગ્ય સંકલન નથી અને એમને ખોખો આપવાની નીતિને કારણે આજે આ ટેનામેન્ટ વાસીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એઓ અનિર્ણાયકતા ધની સાબિત થયા છે. કોઈ નિર્ણય નથી કરી શકતા. નબળી કામગીરી, નબળા વહીવટને કારણે આજે 1312 પરિવારો ઘર વિહોણા બની રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપવામાં કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી કે કોઈ બાંહેધરી આપવામાં આવી નથી કે ભાડું આપવામાં આવશે. કારણ કે અગાઉ 2021ની અંદર જ્યારે એ ટેનામેન્ટના 380 ફ્લેટ ધારકોને આવી રીતે કાર્યવાહી કરી હતી, આજ દિન સુધી કોઈને ભાડું મળ્યું નથી ને 380માંથી માત્ર 80 ફ્લેટ ધારકોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી હતી. આજે સુરત મહાનગરપાલિકાના પોતાની પાસે પણ વૈકલ્પિક આવાસ અવેલેબલ નથી. આ એમને નવી વાસ્તવિકતા છે કે નથી કોઈ ભાડું આપવાની બાંહેધરી આપી છે. અને આપણે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે આ ટેનામેન્ટ માટે જે નિર્ણય શાસકો અને તંત્રએ તાત્કાલિક ઝડપી રીતે કરવું જોઈએ એ તાત્કાલિક ઝડપી રીતે કરે ને આ લોકોને ન્યાય